હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને। તો બધાય કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું। તો આજે આપણે બ્લાઉઝમાં આવા કાંગરા નાના નાના બનાવવાના છે। એ કેવી રીતે બનાવવા એ શીખવાના છે મિત્રો। તો આપણે આ જે કટ પીસ લીધું હોય ને બ્લાઉઝનું, તેમાંથી આપણે એવું બધું બનાવવાનું હોય, નાના નાના ટુકડાને એવું લઈને બનાવવાનું છે। તો આપણે 1.5 ઇંચનો ઓરસ ટુકડો રાખવાનો છે, આવી રીતે, ને 1.5 ઇંચ આવી રીતે પણ ટુકડો રાખવાનો છે, ઓરસનો એમ, આવી રીતે। તો આવા મિત્રો આપણે ટુકડા કરવાના છે, ઘણા બધા આપણે બ્લાઉઝમાં બાયમાં થીરી એટલા, પછી આવો જે દાજો હોય કે આવા ટુકડા જે હોય તેવા આપણે કટકા કરવાના છે। ને આવું એક આપણે જે ટુકડો કાપ્યો છે તેને લેવાનું છે ઓરસનો, પછી એની ખૂણે આવી જ રીતે મૂકવાનો છે, પછી આવી જ રીતે મિત્રો એને વળ ચડાવવાના છે। તો મિત્રો આપણે જે આ ટુકડા બનાવ્યા ઘણા બધા બની ગયા છે આપણે જો। તો આપણે જે આપણે આ કાપડ વધે છે સાઈડમાં તેને આપણે કટિંગ કરી નાખવાનું છે। તો મિત્રો આપણે જો આ જે ટુકડા કર્યા છે ફરતું કાપડ લીધું જે કટિંગ પણ કરી નાખ્યું છે, તો આની ફરતી આપણે એક હજી પટ્ટી આપણે એવી મૂકવાની છે। તો આ સાઈડ આપણે ઓવરલોક નથી એટલે આપણે દોરા ન નીકળે એ માટે એક પટ્ટી બનાવવાની છે। તો આ પીસ છે મિત્રો, તેમાંથી આપણે એક પટ્ટી આપણે 2 ઇંચની કાપવાની છે। તો આપણે આના માપની આપણે કાપશું। તો આ જે મિત્રો કાંગરી છે ને એની ઉપર આપણે આવી રીતે પટ્ટી લગાડવાની છે, એક બાજુ આ જ રીતે પટ્ટી લગાડવાની છે।
તો મિત્રો આપણે આ પટ્ટી લગાડી દીધી છે. તો આપણે થોડીક પટ્ટી વધારે મોટી લાગતી હોય તો એને કટિંગ કરી નાખવાની હોય ને નકર પછી આ જ રીતે આપણે વાળી દેવાની છે. તે આપણે આ દોરા ન નીકળે એ જ રીતે આપણે આની ઉપર આ જ રીતે લગાડી દેવાની છે. તો આપણે હવે આની ઉપર સિલાઈ મારી દઈશું. તો મિત્રો આપણે પટ્ટી વાળીને આ જ રીતે મૂકી દીધી, બરાબર. તો હવે આપણે જે બાંહ છે ને તેને આપણે તેમાં આવી જ રીતે લગાડવાની છે. તો આ જ રીતે મિત્રો આપણે બાંહમાં પટ્ટી લગાડી દઈશું. તો આપણે લગાડી દીધી છે પટ્ટી મિત્રો. તો આ બાજુ જે આપણે ખુલ્લું રહેશે જુઓ. તો આની ઉપર જે એક સિલાઈ મારી દેવાની છે. તો મિત્રો આ જ રીતે આપણે કાંગરી બનાવી છે બાંહમાં. તો બંને બાંહ આપણે એવી જ રીતે બનાવી છે. તો કેવી સરસ મજાની કાંગરી થઈ છે આપણે મિત્રો. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.